ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ 11 શુભ સંકેતો મળે છે। મિત્રો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો સમજી લેજો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે। આ સંકેતો શું છે તો આજે આપણે એના વિશે જ વાત કરીશું। તો મિત્રો જ્ઞાનગંગા YouTube ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કથા હોય કે પાઠ જો તેને અધવચ્ચેથી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે। તેથી મિત્રો જો વિડિયોને શરૂઆતથી અંત સુધી જોજો અને અંત સુધી સાચા હૃદયથી સાંભળજો। અને જો તમે સનાતની હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। અને ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત તો કરે જ છે પણ ભગવાનની સાચી સામે સવારે અને સાંજે દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરવા છે જેથી ભગવાનની કૃપા બની રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। આપણે બધા જાણીએ છીએ મિત્રો કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી એવું આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત આપે છે અને ચાલો આપણે જાણીએ કે આ સંકેતો વિશે જે તમને બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે। તો મિત્રો જ્યારે તમે પૂજા પાઠ કરો છો તો ઈશ્વરનો વાસ તમારા ઘરમાં થાય છે ભલે તે પ્રત્યક્ષ રૂપ હોય અથવા તો અપ્રત્યક્ષ રૂપ। જ્યારે તેઓ ઘરમાં વાસ કરે છે ત્યારે તમને તેનો અહેસાસ થઈ જ જાય છે અને ઘણી વખત તમે તેમને જોઈ પણ શકો છો। ઘણી વખત એવું બને છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે જ છે પરંતુ તમારી કેટલીક ભૂલોના કારણે પાછા ફરી જાય છે અને તમારા કેટલાક કર્મોને કારણે તેઓ પાછા ફરી જાય છે। કારણ કે ઘણી વખત લોકો આ ભૂલ કરે છે અને તેઓ ક્યારે પણ પૂજા પાઠ કરે છે અને મિત્રો પછી છોડી દે છે પછી થોડા દિવસ પછી પૂજા કરે છે ફરી છોડી દે છે। આ બધું યોગ્ય નથી। આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે। આ તમારે ક્યારે પણ કરવું જોઈએ નહીં। ઘણા લોકો એવા હોય છે કે જેમના ઘરમાં ઈશ્વર વાસ કરે છે પરંતુ તેમને ખુદને આ વાતની જાણ થતી નથી। તેઓ પોતે જ તેમનું અપમાન કરી દે છે અને તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું તો રોજ ઈશ્વરની પૂજા કરું છું પણ તેમ છતાં ઈશ્વર મને કેમ દેખાતા નથી। તો તમારા આ બધા કલહ બધા ઈશ્વરને નારાજ કરી દેશે। તેથી આજે અમે તમને આ સંકેતો વિશે વિસ્તારથી જણાવીશું જેથી તમે ખુદ જાણી શકો કે ઈશ્વર તમારા ઘરે આવી ચૂક્યા છે। તો મિત્રો ચાલો જાણીએ કે આ સંકેતો વિશે। પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો મિત્રો આ વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો। નંબર 1 જ્યારે પણ તમે સૂઈ રહ્યા હો અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ અને દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય ત્યારે સાથે જ બ્રહ્મ મુહૂર્તમાં જ તમને એવું કોઈ સ્વપ્ન દેખાય જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં દેખાયેલા આવા સપના પણ એ વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા ઘરમાં જ છે। નંબર 2 જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય અથવા તો મંત્રોનો અવાજ સંભળાય છે અથવા ઘંટડીઓનો અવાજ કે કોઈ પણ નામ જેમ કે કોઈ રામ નામ કહી રહ્યું છે આવો અવાજ સંભળાય તો આ બીજો સંકેત છે જે તમને દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે। નંબર 3 જ્યારે પણ તમે સવારે નાઈ ધોઈને તૈયાર થાવ છો અને તમને એક અલગ જ પ્રકારની સુગંધ આવે ત્યારે આ એક વિચિત્ર સુગંધ હોય જે તમારા ઘરમાં કોઈને નથી આવતું ફક્ત તમને જ અનુભવાય છે। તો મિત્રો આ સુગંધ ન તો કોઈ અંતરની હોય છે ન તો કોઈ અગરબત્તીની હોય છે અથવા તો કોઈ અન્ય કોઈ વસ્તુની બસ આ તમને વિચિત્ર સુગંધ આવે છે અને આ સુગંધ તમારા ઘરમાં મંદિરમાં આવે છે। હવે જે ઘરમાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ એટલી જ તમને આ વધુ આવે છે। તો મિત્રો આ સુગંધ દેવી દેવતાની હોય છે જેનાથી તમને ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે।
હવે જે નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ થાય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તમને સુગંધ આવવા લાગે છે. આ સુગંધ ખૂબ જ સારી હોય છે, પ્યારી પણ હોય છે, મીઠી પણ હોય છે, જે તમારું મન પૂરેપૂરું મોહી લે છે. નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ ત્યારે તે જ સમય જો કોઈ પ્રાણી એટલે કૂતરો, બિલાડી, ગાય કે પછી ભિક્ષુ તમારા દ્વાર પર આવી જાય અને આ તમારી સાથે અઠવાડિયામાં 3 થી 4 વખત સખત થઈ રહ્યું હોય તો તમે પૂજા કરતા હો ત્યારે જ તેઓ આવે છે. તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે, તેમનું આગમન થઈ રહ્યું છે. કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ હોય છે, કૂતરો પણ ભૈરવ એટલે કે બાબાનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો પછી કોઈ ચાચક આવે તો તે ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવે છે અને આપણે તેમને ક્યારેય પણ બગાડવાનું જોઈએ નહીં, બલકે તેને સંતુષ્ટ કરવા જોઈએ. એટલે કે તેમને ભોજન કરાવવું જોઈએ અથવા તો તેમને સન્માન આપવું જોઈએ અથવા પૈસાનું કે કોઈ પણ પ્રકારનું વસ્તુનું કોઈ પણ પ્રકારનું અલગ કોઈ પણ પ્રકારનું તમે દાન કરી શકો. સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે. નંબર 5, જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર અથવા તો ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે. ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વસ્તુ અથવા તો વસ્તુ લેવા માટે આગળ વધો છો, પરંતુ લેતી વખતે તમારા મનમાં તેને લઈને કોઈ શંકા આવી જાય તો બધું બરાબર હોવા છતાં પણ કંઈક એવું થઈ જાય કે તમારા મન તે નિર્ણય લેવાથી રોકે છે. તેનો અર્થ એ છે, એ માનવામાં આવે છે મિત્રો કે તમારી પાસે કોઈ દેવી શક્તિનો આશીર્વાદ છે. નંબર 6, જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેઓ ગરીબ હોય કે અમીર તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત અને સફળતા મળે તો આ ભગવાનની કૃપાની નિશાની છે અને ભગવાન તમને દરેક મુસીબતોમાંથી અથવા તો મુશ્કેલીઓમાંથી બચાવી લે છે. જે લોકોથી ભગવાન ખુશ હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે અને તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ હોય તેઓ હંમેશા ખુશ જ રહે છે અને તેમને ક્યારેય કોઈ મુશ્કેલીઓ આવતી ડર લાગતો નથી. તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. નંબર 7, ઘુવડ દેખાવો ખૂબ જ શુભ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને જો તમને કોઈ જગ્યાએ અચાનક ગોફળ દેખાય તો સમજી લો કે ટૂંક જ સમયમાં માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે. નંબર 8, ખાણીપીણીમાં ફેરફાર આવવા લાગે અથવા માતા લક્ષ્મી જે ઘરમાં પણ આવે છે એવા ઘરમાં ખાણીપીણીની આદતો બદલવા લાગે છે. અને એવું કહેવાય છે મિત્રો કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવું પણ પૂરતું લાગે છે. અને આ ઉપરાંત આવા ઘરોનો લોકો નશો અને માંસાહારથી પણ દૂરી બનાવવા લાગે છે. નંબર 9, ધનની દેવી માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે અને જે ઘરોમાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે. અને આ ઉપરાંત માતા લક્ષ્મીને સફાઈમાં વપરાતું ઝાડુ પણ ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે સવારે જો ક્યાંક જતી વખતે તમને કોઈ ઘરની બહાર ઝાડુ મારતું દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 7, શંખનો અવાજ ખૂબ જ શુભ સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં શંખને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ પણ પ્રસંગ થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે. અને જો સવારે વહેલા ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ શુભ સંકેત છે. અને મિત્રો એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે. નંબર 11, જો તમને સતત 3 દિવસ સુધી ઘરમાંથી બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી લો મિત્રો કે ભગવાન તમને અથવા તમારી સાંભળી લીધી છે અને તમારી ટૂંક જ સમયમાં કોઈ પણ મોટી મનોકામના પૂર્ણ થવાની છે.
નીલકંઠ પક્ષીનું દેખાવ મહાદેવની કૃપાનો ઈશારો છે મિત્રો કે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે તો એ કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાનું વહાણામાંથી દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓના તમારા પર ખૂબ જ કૃપા થવાનો સ્પષ્ટ ઈશારો છે અને આ જ દર્શાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા ઘરની અથવા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થવાની છે અને ભગવાન તમારા બધા જ કષ્ટ અને ખરાબ દિવસોનો અંત લાવવાના છે. નંબર 12 જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી નેસ્ટ બનાવે તો ખૂબ જ શુભ સંકેત છે. આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે. ચકલી અને તેના બચ્ચાને ફૂલથી પણ ન સતાવતા બલકે તેમના માટે દાણા પાણી નાખો અને પૂજા કરતી વખતે તમે એટલા ભાવ વિભોર થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ તો નીકળવા જ લાગે અને આ એ વાતનો સંકેત છે મિત્રો કે ઈશ્વરે તમારી મનની પુકાર સાંભળી લીધી છે. નંબર 13 જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ તો ક્યાંક તમને વાંદરાનું ટોળું દેખાય તો આ એ વાતનો સંકેત દર્શાવે છે મિત્રો કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અથવા તમારા પર ભગવાનના મહેરબાન છે. કોશિશ કરો કે વાંદરાઓને જે ભોજન આપો જો તમારા ઘરમાં બિના કોઈ અગરબત્તી અથવા રૂમ સ્પ્રે કે આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સના ઉપયોગ વગર ઘરમાં સુગંધ અને તાજગીનો અનુભવ થાય. હા મિત્રો તમે સમજી લો કે તમારા પર ઈશ્વરની કૃપા અને ટૂંક જ સમયમાં તમારા દિવસો ફરી જવાના છે. નંબર 14 પૂજા દરમિયાન ઘરમાં કોઈ અતિથિનું આગમન પણ થાય તો ભગવાનનો કૃપાનો સંકેત છે. જો એ અતિથિ કોઈ ભેટ લઈને આવે તો આ એક સ્પષ્ટ ઈશારો છે કે ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી છે. જો પૂજા દરમિયાન પ્રગટાવેલ દીવાની જ્યોત અચાનક જ ઝડપથી બળવા લાગે તો મિત્રો તમે સમજી લો કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપા તમારા દુઃખ ભર્યા દિવસો એટલે કે ટૂંક જ સમયમાં દૂર થવાના છે. અને જો વારંવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5 વાગે એટલે કે 30 મિનિટ વાગ્યાની વચ્ચે એટલે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે તો ઈશ્વરનો સંકેત છે મિત્રો કે ભગવાન તમારી ભક્તિ પ્રસન્ન છે. નંબર 15 જો વ્યક્તિની ઊંઘ અચાનક વારંવાર રાત્રે 3 વાગ્યા પછી ખુલે છે તો આને સામાન્ય બાબત ન સમજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યાથી પછી દેવી દેવતાઓની શક્તિ જાગૃત થઈ ગઈ છે. જે તમને ઘણું બધું કહેવા માંગે છે આવું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું એ સફળતાનો સંકેત છે અને રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું વરદાન ક્યારેય પણ ખાલી જતું નથી અને ઈશ્વરે તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. નંબર 16 જો તમને તમારા સપનામાં ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું ઝરણું દેખાય છે અને આ પાણીને તમે પી લો છો તો નિશ્ચિત રૂપે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જો તમે તમારા શિક્ષણનો સાચો ઉપયોગ કરી તેનાથી પરિવાર ચલાવી શકો છો તો આ ઈશ્વરીય કૃપાથી જ શક્ય છે. તો મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે શિક્ષિત હોવા છતાં શિક્ષણનો સાચો ઉપયોગ નથી કરી શકતા અને જે લોકોને સ્વચ્છતા અથવા સ્વાસ્થ્ય સારું રહે તેમના પણ પરમેશ્વરની વિશેષ કૃપા હોય છે. સ્વાસ્થ્ય ખરાબ થવાથી માત્ર તમારા શરીર પર જ નહીં પણ તમને ઘણું બધું આર્થિક નુકસાન પણ થાય છે. તેથી નિરોગી શરીર પ્રાપ્ત કરનારા લોકો પોતાને ભાગ્યશાળી માનવું જોઈએ. અને મિત્રો જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળ્યો તો પણ પરમેશ્વરની કૃપાથી જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારા આખા જીવન ખુશહાલ બનાવી શકે છે. પરંતુ જો જીવનસાથી જ ખરાબ મળે મિત્રો તો આખું જીવન ઝઘડા અને કલેશ પસાર થાય છે. નંબર 17 જો કોઈ વ્યક્તિ સંતાન અથવા તો આજ્ઞાકારી હોય તો પણ આ પરમેશ્વરની જ કૃપા છે. નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાની સંતાનને કારણે જ દુખી છે. સાચા ખોટા વચ્ચે ભેદ કરવાની ક્ષમતા જે લોકો પાસે હોય છે તેમના પર ભગવાન ઈષ્ટદેવનું આશીર્વાદ હોય છે અને ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પણ દેવી દેવતાઓની કૃપા જ હોય નહીં પણ ઈશ્વર પરમેશ્વર જો દરેક માટે શક્ય નથી. અને જે વ્યક્તિના ક્રોધ પર કાબુ હોય છે જેનું મન શાંત રહે છે તે દરેક પરિસ્થિતિમાંથી સામાન્ય રહીને પણ નિપટવું જાણે છે. અને મિત્રો આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે.
ત્યારે જ આ શક્ય બને છે. નંબર 18, ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ભગવાનના તુલ્ય માનવામાં આવે છે. આમાં માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ દરમિયાન અથવા તો પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે તેમને ઘરમાંથી ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ પણ ફૂલ કે માળા તમારી પાસે ખરી પડે તો આ ખૂબ જ શુભ સંકેત છે. આનાથી તમને ખબર પડે કે ભગવાનની કૃપા તમારા પર બની રહી છે અને તમારી મનોકામના ટૂંક જ સમયમાં પૂર્ણ થવાની છે. આ બધી જ માહિતી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી જ માહિતી મળતી રહે. મિત્રો ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.